નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 23 જૂન 2024 ક્યાં પડી શકે છે વરસાદ અને મિત્રો અત્યારે ચોમાસાની હાલની શું પરિસ્થિતિ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ। મિત્રો વાત કરીએ તો ચોમાસાની અત્યારે ચોમાસું ભલે દક્ષિણ ગુજરાત સુધી સ્થગિત થયું છે પરંતુ મધ્ય ભારત અને પૂર્વ ભારત તરફ સામાન્ય રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ઉપરાંત મિત્રો મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભયંકર વરસાદ થઈ શકે છે। 1 ઇંચથી લઈને 3 ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે। આજે 1 નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીસો। ઉપરાંત મધ્ય ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટા જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ ઉપરાંત રાજકોટ સહિત અનેક વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે તેવી સંભાવના છે। 1 નંબર ઉપર મિત્રો દક્ષિણ ગુજરાતને ગણીને ચાલજો, 2 નંબર ઉપર સૌરાષ્ટ્ર અને 3 નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલજો। ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે। કચ્છમાં પણ આગામી 72 કલાકમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થાય તેવી સંભાવના છે। ઉપરાંત મિત્રો પાકિસ્તાન તરફ એટલે કે કચ્છના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, ઉત્તર ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે। એટલે મિત્રો કહી શકાય કે મધ્ય ભારતની પણ એક સાયક્લોનિક સિસ્ટમ છે। તમામ સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતને આગામી 2-3 દિવસમાં સારામાં સારો વરસાદ મળી જવાનો છે। એટલે મિત્રો વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી, સારામાં સારો વરસાદ મળશે। તારીખ 25 તારીખ સુધી આવી રીતે તાંડવ જોવા મળશે અને મિત્રો ત્યારબાદ 26 તારીખથી પણ વરસાદ અવિરતપણે જોવા મળશે અને 1 જુલાઈ બાદ એક વરસાદની સારામાં સારી હેલી આવે તેવી પણ સંભાવના છે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।